હું માતાજીની દયા હે એટલે બધું હેલા રાખે. બહુ વધારે વરસાદ થાય તો નુકસાની થાય. આવા રોડમાં કાયમી અપડાઉન કરી વિચાર કરો કેટલું સ્ટ્રગલ કરવું પડતું હોય. રસ્તા વચ્ચે સ્ટ્રગલ કરવાનું, આવા પ્રોબ્લેમ આવે ફેસ કરવાના અને આસ્તે આસ્તે જિંદગી કાઢવાની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું આપનો દોસ્ત ગોપાલ મકવાણા. ફરી એકવાર સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. અત્યારે આપણે છીએ ધોરાજી, કારણ કે જવાનું છે જુનાગઢ. પણ હવે જો આ વરસાદ ચાલુ છે એટલે કાંઈ જવાય એવું છે નહીં. રેનકોટે છે એવું નથી કે રેનકોટ નથી, પણ એમાં એવું છે કે ઓરિજિનલ ફાઇલ 2-3 ભેગી છે એટલે એ રિસ્ક ન લેવાય આજે. એટલે આપણે અહીંયા ધોરાજીથી આપણે કામ કરશું અને 1-2 ક્લાયન્ટ વિઝિટ છે, 1-2 લોગિન છે, એ બધું પતાવીને વરસાદ રહેશે તો આપણે જુનાગઢ જાશું. બાકી આજે છે શનિવાર એટલે આજે છે દાદાનો વાર, એટલે આજે હનુમાન દાદાના મંદિરે જવાનું છે. જો આ અંધારો છે વરસાદ, જો આ બાજુ તમને જો ગિરનાર છે દેખાય, એકદમ મસ્ત વ્યૂ છે. એટલે જોઈએ આજનો દિવસ કેવો રહેશે, શું છે વરસાદનું, તો તમને અપડેટ આપ. એ મનુ દીકા દીકા ફાઇનલી ઘણા વિરામ બાદ વરસાદ રહી ગયો છે, તો હવે આપણે નીકળીએ જુનાગઢ. કેમ કે આજે હજી ઓરિજિનલ ફાઇલ છે ને એ દેવી પણ એવી ફરજિયાત છે, કેમ કે એના વગર નથી હાલે એમ. એટલે હવે આપણે વરસાદ રહી ગયો છે તો હવે આપણે નીકળીએ જુનાગઢ. રસ્તામાં જોઈએ કઈ વરસાદ આવશે તો ઊભા રહી જાવ, પણ હવે અત્યારે તો નીકળવું પડે ફરજિયાત છે. ગાઈસ જોઈ લ્યો ખાડા, 1 થી 1 ખાડા છે આમાં. હાવ એટલે હાવ ગાડી ધીમી હાંકવી પડે. આપણે આવા રોડમાં કાયમી અપડાઉન કરી વિચાર કરો કેટલું સ્ટ્રગલ કરવું પડતું જોઈ લો. મોટા મોટા ખાડા. એવું નથી કે કટકો હે, જુનાગઢ સુધી છેક લગી આવો જ રોડ છે. આપણે ટાઈમે આ રોડ ઉપર અપડાઉન કરી. 6 hours later. ગાહે 4 અને આપણે નીકળી ગયા છીએ ધોરાજી જવા માટે. પણ રસ્તામાં હે ને ગાડીએ દગો દઈ દીધો હે. ગાડી હાલે છે એમનો, પણ ગેર નથી પડતા, નથી કાંઈ થતું અને ઓટોમેટિક બંધ પડી ગયો. જોઈએ પછી ખબર પડે. જો અત્યારે આ ગાડી રહી ને અત્યારે હાલે છે, જો આમ તમે દોરાવો તો હાલી જાય, પણ અહીંયા ગેર પાડીને તો ગેર નથી પડતા. હવે જોઈએ, હવે અહીંયા માખીયાળા નજીક જ છે એટલે ગેરેજે લઈ જાય પછી ખબર પડે કે ભાઈ પ્રોબ્લેમ શું છે. તો ભાઈ 1 થી 1.5 કિલોમીટર ગાડી દોરાઈને આપણે અહીંયા માખીયાળામાં અહીંયા જો આ ગેરેજે પહોંચી ગયા. હવે કાકા જોવે છે કે શું છે ગાડીમાં વાંધો. એ વર્ષો હરી ગયો છે. ટૂંકમાં જો આવી જિંદગી છે આપણી, રસ્તા વચ્ચે સ્ટ્રગલ કરવાનું, આવા પ્રોબ્લેમ આવે ફેસ કરવાના અને આસ્તે આસ્તે જિંદગી કાઢવાની. શું થયું, ચેન જ ખડી ગઈ છે? ભાઈ થઈ ગઈ ગાડી હરખી, ચેન ખડી ગઈ હતી, બધી હરખું કરી દીધું. એ ભાઈ ચેન ટાઈટ કરી દીધી, બધું કરી દીધું. હવે નીકળીએ ધોરાજી બાજુ. જ્યાં આપણી ગાડી છે હવે નીકળીએ આ રોડેથી ધોરાજી જુનાગઢની વચ્ચે છે ને એક તળાવ છે મસ્ત. આપણે અહીંયા નીકળ્યા એટલે દરરોજ આપણે તળાવ તો જોતા હોય, પણ આજે મન થયું કે આજે તળાવની નજીક જઈએ એટલે આજ મન થયું તળાવ જોવાનું. જો એકદમ મસ્ત નજારો છે તળાવનો. આજે એમ થયું કે ભાઈ આજે કડીક તળાવે બેસીએ, કેમ કે આજે ગાડી દોરાવી એટલે થાકે એવો લાગ્યો અને ઉપરથી આજ કામનો લોડે એવડો હતો. તો એમ થયું કે ભાઈ તળાવે બેસીએ અને પ્રકૃતિનો આનંદ લઈએ. તો હું પણ પ્રકૃતિનો આનંદ લઉં અને તમે પણ લો. મજા આવી ગઈ, મગજ એકદમ ફ્રેશ થઈ ગયો. અહીં જો નીચે હે ને જોઈ જોઈને હાલવું પડે, આવો રસ્તો છે એટલે હું આમાં જોઈ જોઈને હાલવું પડે. બાકી આમાં લઈ જાય તો કે આ બાજુ ને કે આ ઓલી બાજુ. જો આ બાજુ ખાય છે, જો આ બધું આ પડી જાય એટલે લાગે. આપણે તો હું ખેડૂના છોકરા છે એટલે આપણને તો બધી આદત હોય હાલવાની ને આવી રીતે, એટલે જોઈને હાલીએ. The next day. હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એકવાર સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. ત્યારે આજે છે રવિવાર. કાલે થોડોક વ્લોગ અધૂરો રહી ગયો હતો, કારણ કે કાલે આપણી ગાડી ખરાબ થઈ ગઈ હતી. ધોરાજી પૂછતા આપણું કામે જાજુ હતું એટલે કાલે વ્લોગ શૂટ ન થયો, એ બદલ સોરી. અત્યારે જો આજે છે રવિવાર, માયલો તો થોડોક હાફ ચડી ગયો. અત્યારે જો આપણે સોયાબીન વાળું ખેતર છે ને ત્યાં આવી ગયા છીએ.
આ દેખાય ને આ બધા આપણા સોયાબીન છે. 4-4.5 વીઘાના સોયાબીન જો આવડા થઈ ગયા છે. તો જો આ આપણું ખેતર છે. આજે હું રવિવાર હતો લાટો માર્યો કીધું આ હે ગામડાની મોજ. બે ખેતરના સેટે ચક્કર લાગી ગઈ છે. વાડી આવી ને એટલે સેટે ચક્કર મારવી પડે, કેમ કે ઘણી વખત શું હોય કે ઢોર ઘૂસી જાય તો પાકને નુકસાન કરે ને આપણી માં કાંઈ વધે નહીં, એટલે સેટે ચક્કર મારવી પડે. ચક્કર લાગી ગઈ છે. હજી આપણી પાસે ટાઈમ છે એટલે આપણે હજી જઈએ બીજી વાડીએ, કેમ કે ન્યાય હમણાં ઘણો સમયથી આપણે ગયા નથી, એટલે આજે જઈએ ત્યાં તમને બતાવું કે એ વાડીના સોયાબીન કેવા છે. હવે આવી ગયા બીજી વાડીએ. જો આપણી વાડી છે, આ કૂવો છે. આ કૂવો છે ને ગાઈસ છલીને જતો હતો ગાઈસ. આજે હું વરસાદ નથી એટલે આજે છલીને નથી જતો, બાકી વરસાદ આવે એટલે જો આ કૂવો અત્યારે છલીને જાય. ઓલી બાજુ ભેંસ છે, આ બાજુ પાડી છે, ઓલી બાજુ ધાર્યું છે. આ છે આપણી બીજી વાડી. આ બાજુ હિંચકો છે જ્યાં આપણે આવીને બેસતા હોય. આ બાજુ માંડવી છે, ઓલી બાજુ મકાઈ ને ઓલી બાજુ સોયાબીન છે. તો જઈએ સોયાબીન બાજુ કેવા છે સોયાબીન આજ જોઈ લઈ, કેમ કે ઘણો સમયથી આ સોયાબીનમાં આટો મારો નથી ગયા, એટલે જોઈ લઈ. એના જાય પાણી ભરાય એટલે અહીંયા કઈ ન થાય. આ સેઠો કહેવાય. હા સોયાબીન. તો ભાઈ આવું છે આપણી વાડીનો નજારો. મજા આવે વાડી આવે ને એટલે. તમે પણ આવો ક્યારેક આપણી વાડીએ વધારો મહેમાન થાવ. જો આ તમને દેખાય ને ઓલો લીમડો દેખાય ને, આ મારી આંગળી રહી ને એ લીમડો દેખાય ને ત્યાં સુધી સેટો છે, ત્યાં સુધી સોયાબીન છે. આ બે ભાગમાં છે સોયાબીન, કેમ કે બિયારણ છે ને કંઈક આડાવું થઈ ગયું છે. બે ભાગમાં સોયાબીન છે. આ બાજુ તમને દેખાય ને જ્યાં કેનાલ જેવું છે, આ મોટો ધોરિયો ગયે. આ ટૂંકમાં હું ઉપરથી જે પાણી આવે ને બધું અહીંયા નીકળી જાય. જો અહીંથી તમને જો ક્લિયર દેખાય. જો આ ગાઈસ જયારે વરસાદ ચાલુ હોય ને એટલે પાણી ન સમજવું, કેમ કે આ ઉપર જેટલા ખેતર દેખાય ને એ બધા ખેતરનું પાણી છે ને જો આ ગટરમાં આવે, એટલે અહીંયા છે ને પાણી ન સમજવું. અમુકનું પાણી છે ને જો આમાંથી છલીને આ બાજુ ને ઓલી બાજુ ને એ રીતે ખેતરમાં પથરાઈ જાય, એટલું પાણી આવે. એટલે વરસાદનું ટૂંકમાં બહુ વધારે વરસાદ થાય તો નુકસાની થાય, પણ આપણે તો હું માતાજીની દયા છે એટલે બધું હેલા રાખે. બસ જો આવો આ જુઓ તમે મોલ કેવો હશે લીલો છમ. આમાં હીરું નથી, બાકી અત્યારે મોસ્ટ ઓફ બધા જેટલા ખેડૂત છે ને અત્યારે એને પેજમાં બધી હીરું ને બધું આવી ગયું છે, પણ આપણે માતાજીની દયા છે હીરુનો નેવો કઈ આવું નથી આવ્યું. એ તો જો આ વાડીની મોજ છે. જો આ સેટો છે, સેટે ને સેટા હિલા જઈએ આપણે. આવી મોજ છે. હવે ઘડીક હિંચકે બેસીએ, માનસિક શાંતિ લઈ જઈએ ઘર બાજુ. તો આજ માટે બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.